सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम। આ શ્લોક તો ટીકાકારે સમજાવ્યો, જેમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ ઐક્યનું વાત કહેવામાં આવ્યું કે ક્ષેત્રજ્ઞ સ્વરૂપથી બ્રહ્મ છે, ક્ષેત્ર અધિષ્ઠાનતયા બ્રહ્મ છે, અર્થે જે છે બ્રહ્મ જે છે આવું કહેવામાં આવ્યું એટલે સ્વાભાવિક પ્રશ્ન જન્મ્યો, आपको जो क्षेत्रज्ञ जीवात्मा ईश्वर है, सर्वक्षेत्रेषु क्षेत्रज्ञ आत्मा ब्रह्मैवेति બધા ક્ષેત્ર में બધા व्यक्तित्व में बधी उपाधि में क्षेत्रज्ञ है, चैतन्य है, पुरुष है, ये ब्रह्म है, अद्वितीय है, अनुपन्नम ए तर्कयुक्त नहीं, प्रत्यक्षादि सर्व प्रमाण विरोधात। ये कहेमा आवे प्रत्यक्ष अर्थात अपना अनुभवનો विरोध करे છે। શાસ્ત્રમાં અનેક જગ્યાએ જે કહેવામાં આવે છે એનો વિરોધ થાય છે,
અને અનુમાન વગેરેનો વિરોધ થાય છે. તો પ્રત્યક્ષ વિરોધ તમે શું દેખાવ? પ્રત્યક્ષેણ હિ જીવસ્ય જન્મ મૃત્યુ સુખ દુઃખાદિલક્ષ સંસાર. અનુભવી છે આપણે ઉપલબ્ધ્યતે. આપણો પ્રત્યક્ષ અનુભવ છે કે જન્મ મૃત્યુ સુખ દુઃખ જેનું લક્ષણ સંસાર. કર્મૈક કર્મ જેમાં સર્વ નિયંત્રણ કરનાર છે. કર્મ જેનું નિમિત્ત છે, કારણ છે. કર્મ જેનું કારણ છે એવો સુખ દુઃખ જન્મ મૃત્યુ સહિતનો સંસાર દરેકના અનુભવનો વિષય છે. તો સંસાર તદ્વતા આ સંસાર ધરાવનાર જીવ એને સંસાર પણ અનુભવીએ છીએ. હું સુખ દુઃખ અનુભવું છું, જન્મ મૃત્યુ અનુભવું છું, કર્મથી નિયંત્રિત છું. આવો સંસારી કહો, જીવ કહો, હું ઈશ્વર હોઉં. જીવેન ઈશ્વરસ્ય એકત્વે. આવો સંસારી જે જીવ છે એ ઈશ્વર જ હોય, એ બંને એક જ હોય. ઈશ્વર વ્યતિરેકેણ ભોક્તૃંતર અભાવાત. તો જીવ જ ઈશ્વર છે, જીવ ભોગતા છે, સંસારી છે, તો ઈશ્વર પણ સંસારી બની ગયો. તો ઈશ્વર સેવ સંસાર પ્રસંગાત. આ જીવ છે એ ઈશ્વર હોય તો જીવ તો સંસારી છે, હું સંસારી છું, તો ઈશ્વર સંસારી બની જાય. તો શું થઈ ગયું? તથાત્વે તુ અનશ્નન અન્યો અભિચાકશીતિ ઇતિ શ્રુતિ વિરોધ. એવું જો કહો કે જીવાત્મા ઈશ્વર છે, ઈશ્વર સંસારી છે, તો શાસ્ત્રમાં કહ્યું અનશ્નન અન્યો અભિચાકશીતિ. અન્ય છે, ઈશ્વર છે, અનશ્નન એ ખાધા વગર ભોગતા ભોગવ્યા વગર એ અભોગતા છે, અકર્તા છે, અસંસારી છે. અભિચાકશીતિ એ કશામાં ભાગ લેતો નથી, એ માત્ર એની સંધિની માત્ર સર્વ ચાલે છે. આ મુંડકોપનિષદના મંત્ર કહે છે કે ઈશ્વર તો સંધિની માત્ર છે, ચૈતન્ય માત્ર છે. કર્તૃત્વ ભોગતૃત્વ સંસારી તો કાંઈ જ નથી. આપના કહેવા પ્રમાણે આ જીવાત્મા ઈશ્વર તો ઈશ્વર સંસારી થયો, તો પછી આનો વિરોધ થાય? પ્રત્યક્ષ વિરોધશ્ચ સ્યાદ. અને પ્રત્યક્ષના અનુભવનો વિરોધ થાય. જીવસ્યવા ઈશ્વર અભિન્નત્વે. ઈશ્વર સંસારી હોય તો કોઈ સ્વીકારતો નથી. ઈશ્વર સંસારી નિયંતા. બીજી બાજુ એમ કહો કે ચાલો ભાઈ જીવ ઈશ્વર છે અને ઈશ્વર જીવ છે. ક્યાં તો જીવ ઈશ્વર જીવ છે તો ઈશ્વર સંસારી, જીવ જ ઈશ્વર છે. જીવસ્વા ઈશ્વર અભિન્નત્વે. આ વાક્યનો એવો અર્થ કરવામાં આવે કે જીવ છે ઈશ્વરથી અભિન્ન છે. જીવ વ્યતિરિક્ત ઈશ્વર અભાવાત. તો એક જ આ જીવ જ ઈશ્વર થયો અને ઈશ્વર સર્વ નિયંતા છે. જીવ ઈશ્વર તો આ જીવ બધાનો નિયંતા થઈ ગયો. સ્વતંત્ર સદસ્ય સંસાર અનુપયોગાત. સ્વતંત્ર જેને કશી જરૂરિયાત નથી, મને એના સંસારની જરૂર નથી, મને તો એ શા માટે સર્જન કરે? સર્જનનો ઉપયોગ શું છે? કોઈ ઉપયોગ ના રહે. ઈશ્વર તો નિત્ય મુક્ત છે. અને તેથી સંસારસ્ય અત્યંત અભાવ પ્રસજ્યેત. સંસારની વસ્તુ જ ના રહે, બંધન ના રહે, સંસાર ના રહે, કર્મ ના રહે, સર્જન ના રહે. સંસાર સંસારનો ઉભયોભય ભાવે. આમ જો સંસારી ઈશ્વર હોય તો ઈશ્વર નથી, ઈશ્વર સંસારી તો સંસારી નથી. બંને ના હોય તો પ્રત્યક્ષ વિરોધશ્ચ. અનુભવનો વિરોધ છે. કર્માનુગાની અનુક્રમેણ દેહી સ્થાને શ્રુવણ અભિસંપ્રપદ્યતે. પોતાના કર્મ પ્રમાણે દેહી છે, જીવાત્મા છે, ભિન્ન ભિન્ન યોનિમાં ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાધિ પ્રાપ્ત કરે છે.
તયોરન્ય પીપળમ સ્વાદવતી બે છે, એક નથી. જીવને ઈશ્વર બે પક્ષીઓ છે, એમાં એક છે એ જીવાત્મા છે અને બીજો આગળ કહ્યું તે પ્રમાણે અનસ્નંદન્ય અભિચાકસીથી બીજો છે એ અભોગતા છે. આમ શાસ્ત્રમાં જીવ અને ઈશ્વર બંનેની વાત કરવામાં આવી. બંને છે. જીવ ભોગતા છે, સંસારી છે, ઈશ્વર અભોગતા છે, અસંસારી છે. કે જીવાત્મા પોતાના કર્મને અનુસરીને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભિન્ન ભિન્ન પ્રકારના દેહો પ્રાપ્ત કરે છે. દ્વાસુપર્ણા સયુજા સખાયા, બે પક્ષીઓ છે, સમાન પાંખવાળા બે પક્ષીઓ છે, એક નથી. એક જીવ પક્ષી છે, બે ઈશ્વર પક્ષી છે. આમ શાસ્ત્ર પણ આ બેની વાત કરે છે. ઇત્યાદિ બે શાસ્ત્ર વિરોધ સ્યાદ. એ વાક્યમાં બે પક્ષી કહેવામાં આવ્યા. જીવ પક્ષી એક છે, ઈશ્વર પક્ષી બીજું છે. જીવ ભિન્ન છે, ઈશ્વર ભિન્ન છે, ભેદ શાસ્ત્ર. આ વાક્ય છે જીવ અને ઈશ્વરને એકબીજા કરતાં જુદા બતાવે છે, એનો પણ વિરોધ થાય. તો આ પ્રકારે આ બધા મંત્રોનો વિરોધ થાય. મંત્રેષુ કર્માણિ કવયોન્ય પશ્યંતાનિ ત્રેતાયામ બહુધા સંતતાની. કર્મશાસ્ત્ર કહે છે કે જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે વેદની અંદર, એ કર્મ બધા ઋષિઓ મંત્ર દ્રષ્ટાઓએ જોયેલા છે. અને તેથી જે પ્રકારના કર્મનું જે પ્રકારનું ફળ કહેવામાં આવ્યું છે એ સત્ય છે. અને માટે કર્મફળની ઈચ્છા ધરાવનાર હે શિષ્યો, તમે આ વાક્યમાં શ્રદ્ધા રાખો. તો અગ્નિહોત્રાદિ કર્મ કરશો તો સ્વર્ગ મળશે. આવો નિશ્ચય શાસ્ત્રમાં થયો. આપણે નિશ્ચય ના કરી શકીએ, પણ કહ્યું છે આ કર્મ કરવાથી પેલું ફળો મળે છે. આમ કર્મ અને કર્મફળનો સંબંધ આપણે જોઈ શકતા નથી, એમાં સર્વજ્ઞતા જોઈએ. તો કર્મશાસ્ત્ર આપણને આ રીતે કર્મ અને કર્મફળનો સંબંધ બતાવે છે, જેમાં શ્રદ્ધા રાખીને આપણે કર્મ કરીએ છીએ. એ શું થયું? કર્મશાસ્ત્ર, પ્રવૃત્તિશાસ્ત્ર. તરદિશોકમ આત્મવિત. નિવૃત્તિશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર, કે જેને આત્માનું જ્ઞાન છે એ શોકને સંસારને તરી જાય છે. અને આત્માવારે દ્રષ્ટવ્ય હે મૈત્રેયી, આત્માના દર્શન કરવા જોઈએ. એ મળે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. આ પ્રકારે જ્ઞાનનું વિધાન કરવામાં આવ્યું. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવા જોઈએ. એટલે આત્મા દર્શન કરવા યોગ્ય છે. બીજું એને શું ફળ મળે? જેને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. આવું અનર્થક બની જાય. જો તમે તો સંસારી હો ઈશ્વર હોવાને કારણે, તો પછી આ જ્ઞાનની જરૂર નથી, કર્મની જરૂર નથી. કર્મ શું કહે છે? કોઈ કર્મ કરનાર છે, કર્મનું ફળ છે, ફળ ભોગવનાર છે, ભોગતા છે, જીવ છે, સંસારી સુખી દુઃખી છે. ફળ તો સુખ દુઃખ આવે. એ પણ કહેવામાં આવ્યું કે આ બધું આત્માના અજ્ઞાનને કારણે છે, અને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. આ બધું કહેવાની શું જરૂર? કોઈ સંસારી હોત જ નહીં. શોક નામની વસ્તુ જ ના હોત તો પછી એને તરવાનો પ્રશ્ન જ ના હોત. તો આત્મજ્ઞાનથી શોક તરી જવાય. જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? દર્શન કરવું, શ્રવણ મનન કરવું. આ બધી વસ્તુનું કોઈ પ્રયોજન ના રહેત. આમ આપ જે કહો છો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ એક જ છે, એ એક સ્વીકારી લઈએ તો આ બધી વસ્તુનો વિરોધ થાય. અનુમાનનો પણ વિરોધ થાય. જીવ ઈશ્વરાદ ભિન્ન જનનાદિમત્વાદ. જીવ છે ને ઈશ્વરથી ભિન્ન છે. કેમ? જીવ તો જનન મરણ જન્મ મૃત્યુ સુખ દુઃખ વગેરે ધરાવનારો છે. કેવું છે? કિંચિત જ્ઞાત. એવું કેમ છે? જીવ સુખી દુઃખી કેમ છે બિચારો? એ કર્મ કરે છે. શેના સુખ માટે કરે છે? કોઈ દુઃખ માટે તો કર્મ કરે નહીં.
અને તો પણ કર્મના પરિણામ દુઃખ પ્રાપ્ત કરે છે, હકીકત છે. કારણ કે પોતે કરેલા કર્મનું શું ફળ મળશે એની મને ખબર નથી, એ નક્કી નથી કરી શકતા. કિંચિત જ્ઞત્વા એનું જ્ઞાન કેવું છે? અલ્પ, અત્યંત અલ્પ છે, અને માટે કયા કર્મનું કયું ફળ આવશે એ પોતે કહી શકતા નથી. એટલા જ માટે સુખ પ્રાપ્ત કરવા માટે કરેલા કર્મ દુઃખરૂપી ફળ મળતું હોય છે. શું કરે બિચારો? કિંચિત જ્ઞત્વાત નિકૃષ્ટ ઉપાધિમત્વાત. ઉપાધિ કેવી નિકૃષ્ટ છે? અર્થાત ઉપાધિમાં જ્ઞાન મર્યાદિત છે, ઈચ્છાશક્તિ મર્યાદિત છે, જ્ઞાનશક્તિ મર્યાદિત છે, ક્રિયાશક્તિ મર્યાદિત છે, પરાધીન છે, સ્વતંત્ર નથી. એ સ્વતંત્ર કંઈ નિશ્ચય કરી શકતો નથી. નિત્ય દુઃખિત્વાત. જીવ કેવો છે બિચારો? નિત્ય દુઃખી છે, કારણ કે સતત નિરાશા જ મળ્યા કરે છે ને. આપણું જ્ઞાન અત્યંત મર્યાદિત હોય એટલે આપણે કરેલા કર્મ શું ફળ મળશે એ આપણે નક્કી ન કરી શકતા હોય. કોઈ બીજા પરિબળો નક્કી કરતા હોય તો એક તો ફળ મળે ત્યાં સુધી મારા મને ધાસતી રહ્યા કે શું પરિણામ આવે, શું ફળ આવશે. પરીક્ષા આપી 3 મહિના પછી પરિણામ આવે હિન્દુસ્તાનમાં. પરીક્ષા આપી હોય માર્ચમાં ને જૂન મહિનામાં, ત્યાં સુધી ટેન્શન કેટલું બધું. અને પાછી જૂન મહિનામાં અરજીઓ કરો અને ઓગસ્ટ મહિનામાં ખબર પડે કે એડમિશન મળ્યું કે ના મળ્યું. નવેમ્બરમાં કોલેજ શરૂ થાય, માણસ થાકીને ખલાસ થઈ ગયા. એટલામાં આવી રાહ જોવામાં નિત્ય દુઃખી તો એડમિશન મળ્યા પછી દુઃખ નવું શરૂ, નવા પ્રકારનું દુઃખ શરૂ થાય. ઘરેથી જવાનું, ત્યાં જવાનું, હોસ્ટેલમાં રહેવાનું, નવી જગ્યા હોય, શું ખાવાનું, શું પીવાનું, કયા લોકો બધા હોય, કોલેજનું વાતાવરણ જુદું હોય, પ્રોફેસર પદ્ધતિ જુદી હોય, બસ સ્કૂલ કરતાં જુદું જગત જુદું છે. ગોઠવતા સમય લાગી જાય. અને પછી પણ અનેક પ્રકારની સ્પર્ધાઓ, શું જાત જાતનું થતું હોય ને બધું. નિત્ય દુઃખી તો માણસ જાત કોઈ દાડો સુખી હોય છે બિચારી કરે કે એનું નિયંત્રણ નથી ને. એને જે મળે એ ચલાવી લેવું પડે, જે થાય સ્વીકારવું પડે. ક્યાં જવાના છે? ન સ્વીકાર જવાના છે ક્યાં? નિત્ય દુઃખિત્વ નિયમ્યત્વાદ છે, કારણ કે સતત નિયમ્ય છે, નિયમને અધીન છે. અનુમાન વિરોધ, આટલા બધા કારણો આપ્યા. જીવ ઈશ્વરાત ભિન્ન, જીવ ઈશ્વર ભિન્ન. કેમ? એક કારણ, જનનાદિમત્વ. ઈશ્વરમાં જન્મ મૃત્યુ નથી, જીવ જન્મ મૃત્યુ અધીન છે, મારા ભિન્ન છે. કિંચિજ્ઞ, ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, જીવ કિંચિજ્ઞ છે, અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, મારે દ્વિધો છે. નિકૃષ્ટ ઉપાધિમત્વાદ, ઈશ્વર કારણ ઉપાધિ છે, આ કાર્ય ઉપાધિ છે. સમષ્ટિ ઉપાધિ, આ વ્યષ્ટિ ઉપાધિ. નિત્ય દુઃખી અથવા ઈશ્વર આનંદ સ્વરૂપ છે, આ બીજા દુઃખ સ્વરૂપ છે. નિયમ્યત્વાદ છે, ઈશ્વર નિયંતા છે, જીવ નિયમ્ય છે. એ અનુમાન, આ પ્રકારે આ બધા અનુમાન દ્વારા શું નક્કી થાય છે કે જીવ ઈશ્વર કરતાં ભિન્ન છે. એટલે પ્રત્યક્ષનો વિરોધ છે કે ઈશ્વર નથી. શાસ્ત્રનો વિરોધ છે, જે જીવની વાત કરે છે, ને મોક્ષની, બંધનની, મોક્ષની વાત કરે છે. અનુમાન પણ છે, જે આ જીવાત્મા ઈશ્વર નથી એ બહુ સિદ્ધ કરે છે. તયો એકત્વમ ન સિદ્ધ્યતિ ચેત. આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવ બધા પ્રમાણોથી નક્કી થાય છે કે જીવની ઈશ્વર એક હોઈ ના શકે, ન હોઈ શકે. એથી ચેત, આ પ્રકારે જો તમારી શંકા હોય કે પ્રશ્ન હોય કે વાંધો હોય તો હવે 661 પાનથી ચોથી પંક્તિથી ઉત્તર આપે છે. ના કે ના, તમે જે વિરોધ કર્યો, વાંધો ઉઠાવ્યો અને એના માટે તમે કારણો આપ્યા બધા, એ કારણો તમારો પક્ષ પુરવાર કરતા નથી. એ તમે જે વાક્યો કહ્યા એ દ્વારા બીજો પક્ષનો પુરવાર થઈ શકે. કેવી રીતે? પહેલાં તેમ બહુ શ્રુતિ વિરોધાપત્તે. અનેક સ્મૃતિમાં જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એટલે કોઈ જગ્યાએ કહ્યું નથી કે ભાઈ ઈશ્વર જીવ ઈશ્વર કરતાં જુદો હોય. આ તો તમે વાક્યો લઈ લઈને એ પ્રકારનું અર્થઘટન કરો છો. બે પક્ષીઓ દ્વારા જીવ ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવે એવું તમે કહો છો, પણ એનું તાત્પર્ય શું છે? બે પક્ષીઓનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. એ શું બે પક્ષીઓ છે માટે કહેવામાં આવ્યું છે કે એક છે ને બે માની લેવામાં આવે છે માટે કહેવામાં આવ્યું છે? અરે કર્મનું શાસ્ત્ર તમે કહ્યું તદ સત્યમ કર્મ સત્ય છે, કર્મ સત્ય એ સત્ય એટલે મુખ્ય સત્ય છે, વ્યવહારિક સત્ય છે. સત્યનો અર્થ પારમાર્થિક સત્ય એમ પણ થાય અથવા વ્યવહારિક સત્ય એમ પણ થાય. આમ તમે જે વાક્યો કહ્યા જેને તમે ઈશ્વરને જીવના ભેદને સિદ્ધ કરનારો અનુભવ કયો, શાસ્ત્રના વાક્યો તમે ટાંક્યા, અનુમાન કહ્યું. કારણ કે જીવ અને ઈશ્વર બંને સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે. એ વિરોધ કઈ જગ્યાએ છે? વેશના સ્તરે વિરોધ છે કે સ્વરૂપના સ્તરે વિરોધ છે? એક મોજું છે, તરંગ છે, જો સમુદ્ર છે, બંને ભિન્ન છે. તરંગ કેવું છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી, બધું જ અલ્પ. સમુદ્ર સર્વવ્યાપી, સર્વશક્તિમાન, એ બે કેમ હોઈ શકે? આ ભેદ કયા સ્તરે છે? એ તો નામ રૂપના સ્તરે છે કે ઉપાધિના સ્તરે કે સ્વરૂપના સ્તરે છે? તરંગનું શું સ્વરૂપ છે? જળ. સમુદ્રનું શું સ્વરૂપ છે? જળ. એ સ્તરે કંઈ ભેદ નથી. આમ તમે જે બધા શ્રુતિ સ્મૃતિ અનુભવ વગેરે કહ્યું એનાથી જો તમે આવા નિર્ણય પર આવો કે જીવ ને ઈશ્વર ભિન્ન છે, તો એ નિર્ણયને કારણે શ્રુતિ સ્મૃતિ અનેક જગ્યાએ જે કહેવામાં આવ્યું છે જીવ અને ઈશ્વરનું ઐક્ય, એનો વિરોધ થશે. બહુ શ્રુતિ સ્મૃતિ વિરોધ આપત્તે. તમે જે બધા કારણો કયા એ પરથી એવા નિર્ણય પર આવો કે ક્ષેત્રજ્ઞ જીવાત્મા ઈશ્વર કરતાં ભિન્ન છે, તો શ્રુતિ અર્થાત અનેક વેદનો ઉપનિષદના વાક્યોનો વિરોધ થશે. સ્મૃતિ ભગવદ્ ગીતા વગેરે સ્મૃતિ ગ્રંથો પણ સ્પષ્ટ કહે એનો વિરોધ થશે. બતાવવું પડે આપણે કેવી રીતે. તથા અહીં ચાલો આપણે જોઈએ. અયમાત્મા બ્રહ્મ. કઈ ઉપનિષદ છે? અયમાત્મા બ્રહ્મ. આત્મા બ્રહ્મ છે, એમાં કોઈ સંશય નથી. અને સ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્ય કહેવામાં વાક્ય. સ્પષ્ટ વાક્ય અર્થાત જે વાક્ય કોઈ પ્રકારનો સંશય જન્માવે, આ આત્મા બ્રહ્મ છે, એનો બીજો અર્થઘટન હોઈ જ ના શકે. પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઐતરેય ઉપનિષદ. પ્રજ્ઞાન કહો, ચૈતન્ય કહો, નિર્વિશેષ જ્ઞાન કહો, એ બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે. તું જીવાત્મા નથી, તું પ્રજ્ઞાન છે. તું કઈ મર્યાદિત જ્ઞાન નથી, તું જ્ઞાન સ્વરૂપ છે. એ દ્રષ્ટિએ તું બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મી. બૃહદારણ્યક ઉપનિષદ. હું બ્રહ્મ છું. આ વાક્ય મહાવાક્ય કેવા છે? કોઈ પ્રકારનો સંશય, એટલે જેને જીવ માનવામાં આવે છે તે જીવ નહીં કહીએ આપણે, જેને જીવ માનવામાં આવે છે તે, અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. તમે ભિખારી પણ જુદો દેખાતો હોય અને રાજા પણ જુદો દેખાતો હોય. એમના ધર્મો પરસ્પર વિરુદ્ધ છે. વિરોધ ક્યાં છે? વેશના સ્તરે છે કે સ્વરૂપના સ્તરે છે? વેશના સ્તરે ભિખારી રાજા અત્યંત ભિન્ન છે.
સ્વરૂપના સ્તરે એ વેશ ધારણ કરનારના સ્તરે એક જ છે. અને માટે કોઈક સ્તર પર વિરોધ હોય એનો થયો નહીં કે મૂળભૂત વિરોધ છે. બની શકે કે વિરોધ કેવો હોય? માત્ર આભાસ હોય, માત્ર દેખાવાનો જ હોય, વાસ્તવિક ન હોય, માની લીધેલો હોય, અજ્ઞાનને કારણે હોય. અજ્ઞાનને કારણે પોતાના વિશે જે પ્રકારના નિર્ણયો થયા છે, જે ગ્રંથિઓ જન્મી છે, એને કારણે ભેદ લાગે તો હોય નહીં. તદ્વા એ પછી આ વાક્ય કહે છે આગળ, એક નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદ છે, તમારી પાસે નથી. તદ્વાએતદ બ્રહ્મ અદ્વયમ બૃહત્વાદ નિત્યમ શુદ્ધમ બુદ્ધમ મુક્તમ સત્યમ સૂક્ષ્મમ પરિપૂર્ણમ અદ્વયમ સદાનંદ ચિન્માત્રમ. થોડા થોડા તમને મળશે. આત્મા એવ અવ્યવહાર્યમ કેન ચ તદેતત આત્માનમ ઓમિતિ અપશ્યંતઃ પશ્યત તદેતત સત્યમ આત્મા બ્રહ્મૈવ બ્રહ્મ આત્મૈવ અત્ર હેવ ન વિચિકિત્સ્યમ ઇતિ ઓમ સત્યમ તદેતત પંડિતાઃ એવ પશ્યન્તિ. પ્રજાપતિઃ અવગત પ્રાયાન દેવાન મન્વાન પુનરાહ. પ્રજાપતિ દેવતાઓને ઉપદેશ કરી રહ્યા છે. લગભગ જ્ઞાન થઈ ગયું છે દેવતાઓને, એવા દેવતાઓને કહી રહ્યા છે. સહોવાચ તદ્વા એતદ બ્રહ્મ અદ્વયમ એતદ મયા ઉચ્યમાનમ. હવે જેના વિશે હું કહેવાનો છું, તદ અદ્વયમ. કેમ ભાઈ? બૃહત્વાદ બ્રહ્મ. તો બ્રહ્મ બૃહી ધાતુ અર્થ બૃહ શબ્દ ધાતુ છે. બૃહી વૃદ્ધ વૃદ્ધિના અર્થમાં છે, વિસ્તારના અર્થમાં છે, મહાનતાના અર્થમાં છે. જે મહાન છે, અસીમ છે, અનંત છે, અપરિચ્છિન્ન છે. ભાઈ કેવું છે? નિત્યમ શુદ્ધમ બુદ્ધમ મુક્તમ સત્યમ સૂક્ષ્મમ પરિપૂર્ણમ દેશકાળ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ અદ્વયમ સજાતીય વિજાતીય સ્વગત ભેદરહિતમ ચિન્માત્રમ આત્મૈવ અવ્યવહાર્યમ. કોઈ વ્યવહારનો વિષય નથી. તદેતત આત્માનમ એટલે કહે છે સદાનંદમ સદાનંદ ચિન્માત્રમ. સદાનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. આત્મૈવ આત્મા જે છે, આત્માત્રમ અવ્યવહાર્યમ જે કોઈના પણ વ્યવહારનો વિષય નથી. વ્યવહાર કરનારનું સ્વરૂપ હોવાને કારણે ક્યારેય પણ વ્યવહારનો વિષય ના બની શકે. આવું કહેવાનું પ્રયોજન શું છે? જેથી તમે વ્યવહાર દ્વારા કે વ્યવહારના ક્ષેત્રમાં બ્રહ્મને આત્માને શોધવાનો પ્રયત્ન ન કરો. અવ્યવહાર્યમ બધા પ્રકારના વ્યવહારને છોડી દો. અવ્યવહાર્યમ તદેતત આત્માનમ ઓમિતિ અપશ્યંતઃ પશ્યત. ઓમ એ પ્રકારે અકાર ઉકાર મકાર અમાત્રા એ પશ્યત. તમે લોકો ઓમની મદદથી આ પ્રકારે આત્માના દર્શન કરો. અપશ્યંત
જે લોકો અત્યારે આત્મદર્શન કરતા નથી એ ઓમ એથી તમે આત્માના દર્શન કરો. અવલોકનમ કુરુત તદેતત સત્યમ આત્મા બ્રહ્મૈવ બ્રહ્મ આત્મા એવ. આ જે છે માત્ર શાસ્ત્રથી જ જ્ઞાન થાય. તદેતત શાસ્ત્રિક ગમ્યમ એતત માયા ઉક્તમ. આ તત્વ છે ને માત્ર શાસ્ત્ર દ્વારા જ સમજી શકાય, જાણી શકાય. આપણા અનુભવો છે ને કે આ અનુમાન વગેરે જે પ્રમાણ આપણી પાસે છે એ કોઈ પણ રીતે આ તત્વનો નિર્દેશ પણ ના કરે કે આ તત્વની ઝાંખી સુદ્ધા ન થાય. આપણી પાસે જે વ્યવહાર છે, જે પ્રમાણ છે, જે અનુભવના સાધનો છે, જે દ્વૈત પર રચાયેલા છે એ ક્યારે પણ એવી ઝાંખી ન કરાવે કે આ સર્વ દ્વૈતનું અધિષ્ઠાન છે. એ તો શાસ્ત્ર દ્વારા થોડા બધું મિથ્યા છે એવું શાસ્ત્ર દ્વારા ખબર પડે. આપણે તો જે કંઈ અનુભવીએ છીએ એને સત્ય માનીને જ ચાલીએ છીએ જીવનમાં. આમ દ્વૈત અને ભેદભાવને સત્ય માનીને ચાલીએ છીએ. એ પર આપણું બધું અન્વેષણ રચાયેલું છે. એ પર જ જીવન વિશે નિર્ણયો કરીએ છીએ, સત્ય વિશે નિર્ણયો કરીએ છીએ, વિજ્ઞાન વગેરે. એટલા માટે તો કે નહીં, શાસ્ત્ર શું કહે છે એ પ્રકારે હવે તમે ફરી જુઓ. એવું નથી કે આપણે આ વસ્તુ ન જાણી શકીએ, નિર્ણય ન કરી શકીએ, પરંતુ નિર્ણય કરવાની આપણી પદ્ધતિ બદલવી પડે. એતત સત્યમ એ શું છે? અબાધિત છે. આત્મા બ્રહ્મ બ્રહ્મ આત્મૈવ ઇતિ. આત્મા જ બ્રહ્મ છે, બ્રહ્મ જ આત્મા છે. એને વ્યતિહાર કહેવાય. બંને બાજુ બ્રહ્મ આત્મા, આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ આત્મા છે. એમ કરીને મુખ્ય અર્થમાં ઐક્ય બતાવ્યું. બ્રહ્મ આત્મા છે ને આત્મા બ્રહ્મ ના કહે તો બ્રહ્મ આત્મા એનો અંશ હોય, જાત જાતના અર્થઘટન થઈ શકે. બ્રહ્મ આત્મા છે, આત્મા જ બ્રહ્મ છે. કોઈ પ્રકારનો ભેદ કે કોઈ પ્રકારનો એમાં અંતર નથી, અલગતા નથી, વિશેષતા નથી. ન વિચિકિત્સા એના વિશે કશો સંશય ક્યારે ન કરવો જોઈએ. આ પ્રકારે પ્રજાપતિએ દેવતાને જે ઉપદેશ કર્યો એમાં આત્મા અને બ્રહ્મના ઐક્યનું સ્પષ્ટ કહેવામાં આવ્યું. પેલા 4 મહાવાક્યો તો કયા છે. તદુપરાંત આ નૃસિંહ ઉત્તરતાપની ઉપનિષદમાં પ્રજાપતિએ દેવતાનો જે ઉપદેશ કર્યો સ્પષ્ટ થયા. આત્મા બ્રહ્મૈવ બ્રહ્મ આત્મા એવ. એ પણ કહ્યું કે તમે એ વિશે કોઈ સંશય ના કરવો જોઈએ. ભલે અત્યારે તમારા અનુભવનો વિષય ના હોય, છતાં પણ ભલે કદાચ તમારું મન એ વસ્તુ સમજતું ના હોય, માનતું ના હોય, તો પણ આ વિષયમાં સંશય ના કરો. અર્થાત શાસ્ત્રમાં જે આ તત્વનું પ્રતિપાદન કરવામાં આવે એમાં શ્રદ્ધા રાખો તો એક દિવસ તમારા જ્ઞાનનો વિષય બનશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ તત્વ છે જે આપણે પ્રત્યક્ષનો, અનુમાનનો, કશાનો વિષય નથી. પ્રત્યક્ષથી, અનુમાનથી, જે કે અનુભવોથી આપણે જે નિર્ણય કર્યા છે એ નિર્ણય કોઈ રીતે આ તત્વ વિશે નિશ્ચય ના કરી શકે. માટે તત્વનો નિશ્ચય કરવાની જે પદ્ધતિ તમે અત્યારે અપનાવેલી છે એ છોડી દો, જરૂર પડે તો. અહીં જે કહેવામાં આવ્યું એનો વિશ્વાસ રાખીને એ પ્રકારે તમે અન્વેષણ કરો તો એ તમારા જ્ઞાન વિશે બનશે. પછી આગળ કહે છે સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત. ક્યાં છે ભાઈ? કૈવલ્ય ઉપનિષદ. બરાબર છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ. બ્રહ્મ કેવું છે? સૂક્ષ્માત
સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ વધારે સૂક્ષ્મ, નિત્ય તત્વમ એ તું જે છે, ત્વમેવ તત્. અને આ વાક્ય કેવા પસંદ કર્યા છે? તે તું છે, તે જ તું છે, તત્વમેવ ત્વમેવ તત્. કારણ કે આ મહાવાક્યોનું પણ અર્થઘટન આચાર્યોએ ભિન્ન ભિન્ન કર્યું છે, વ્યાકરણના નિયમોનો કોઈ કદ ઉપયોગ કરે. એટલા માટે એવા વાક્યો અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યા છે જે કોઈ પ્રકારના સંશયને કે અન્ય પ્રકારના અર્થઘટનને કોઈ અવકાશ નથી આપતા. તત્વમેવ ત્વમેવ તત્, તે જ તું છે, તું જ તે છે. પછી વિષ્ણુ પુરાણનું વાક્ય કહેવામાં આવ્યું, આત્મનો બ્રહ્મણો ભેદમ અસંતમ કહ કરિષ્યતિ. વિષ્ણુ આપણા પુરાણોની અંદર ઘણું બધું વેદાંત છે, એ સ્વાભાવિક છે. મને એવું નિષ્ણામ કારણ બંધ મોક્ષ એવો બંધાય વિચાસક્ત મુક્તિ બધા વાક્યોમાં આવે છે વિષ્ણુ પુરાણમાં. તેમાં આ વાક્ય આવ્યું, વિભેદ જનકે અજ્ઞાને નાશમાત્યંતિકમ ગતે આત્મનો બ્રહ્મણો ભેદમ અસંતમ કહ કરિષ્યતિ. વિભેદ જનકે અજ્ઞાને, વિભેદને જન્માવનારું અજ્ઞાન, જીવને ઈશ્વરના કે જીવ જગત ઈશ્વરના આ બધા ભેદભાવને જન્માવનારું અજ્ઞાન. અજ્ઞાન શું જન્માવે ખબર છે? માત્ર ભ્રમ જ જન્માવે. અજ્ઞાન કોઈ સાચી વસ્તુ ઉત્પન્ન ના કરી શકે. બ્રહ્મ શું જન્માવે? ભ્રમ. વિભેદ જનકે અજ્ઞાને, આ પ્રકારે આપણે જન્મ વિભેદ છે. જીવ જુદો છે, જગત જુદો છે, ઈશ્વર જુદો છે, એક જીવ બીજા જીવ જુદો છે, એક ચેતન બીજા ચેતનથી જુદો, ચેતન અચેતનથી જુદો, ચેતન ઈશ્વર, જાત જાતના ભેદ છે. વિભેદ જનકે અજ્ઞાને નાશમ આત્યંતિકમ ગતે. તો જે પ્રકારના નિર્ણય આપણે કરેલા છે આ ભેદના, હું જુદો છું, તમે જુદા છો, એક જુદો છે, બીજું જુદું છે, હું જુદું, જગત જુદું, ઈશ્વર, આવા અત્યારે આ પ્રકારના ભેદભાવ પર આપણું જીવન રચાયેલું છે. બધાના ભેદોને સત્યતા આપીને જીવન રચાયેલું છે. એટલે વેદાંત શાસ્ત્ર આ વિશે વિચાર કરે છે, અન્વેષણ કરે છે, અથવા તો આપણને એ વિશેનું જ્ઞાન આપે છે કે ભેદ છે કે કયા સ્તરે છે. આ કોઈક સપાટીના સ્તરે છે કે મૂળભૂત સ્તરે છે. સ્વપ્નમાં પણ આ પ્રકારનો ભેદ ભાસતો હોય છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગા બી કહું કે અટપટા ભોગ છે નહીં. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. ઊંઘમાંથી જાગ્યા પછી જુએ છે કે સ્વપ્નમાં તો હું એક અદ્વિતીય છું, કોઈ બીજું છે જ નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આમ સ્વપ્નમાં અનેક પ્રકારનો ભેદ હતો. જે ભેદ નિદ્રા નામના દોષથી અજ્ઞાનમાંથી જન્મેલો હતો, કલ્પનાને કારણે હતો. એ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગ્રત થવું. હવે કોઈ એટલે કહે છે વિભેદ જનકે અજ્ઞાને નાશમ આત્યંતિકે ગતે. જાગીએ આત્યંતિકમ ગતે, જાગીએ ત્યારે પહેલા સ્વપ્નના ભેદનો આત્યંતિક નાશ થઈ જાય. સમજે?
ભેદનો લેશ માત્ર ન રહે. કાંઈ જેણે ભેદ જન્મ્યા તે કારણ જતું રહ્યું. નિદ્રા નામના દોષને કારણે સ્વપ્નમાં ભેદ જન્મ્યો હતો. એ દોષ દૂર થયો જાગવાથી. નિદ્રા અશેષરે દૂર થઈ માટે એમાંથી જન્મેલો ભેદ પણ અશેષરે દૂર થઈ ગયો ને. તો જાગીએ ત્યારે સ્વપ્નનો કોઈ ભેદ જ્યારે ન ભાસતો હોય એનો અર્થ થાય થયો એ સ્વપ્નમાં જે ભેદ ભાસતો હતો એ સત્ય ન હતો, મિથ્યા હતો, નિદ્રારૂપી દોષને કારણે હતો. આત્મનો બ્રહ્મણો ભેદમ અસંતમ કહ કરિષ્યતિ. અને તેથી બ્રહ્મના આત્માનો જે ભેદ નથી એ કોણ કરી શકે? અજ્ઞાન આ ભેદનો ભાસ જન્માવી શકે. અજ્ઞાન આત્માને બ્રહ્મનો ભેદ ઉત્પન્ન ના કરી શકે. અસંતમ જે નથી એ વસ્તુ અજ્ઞાનમાં કેમ કરી શકે? આત્માને ભેદનો બ્રહ્મ નથી, અજ્ઞાન એ ભેદ જન્માવી ન શકે. અજ્ઞાન માત્ર ભેદનો ભ્રમ જન્માવી શકે. જે ભ્રમ જ્ઞાનથી દૂર થાય. આત્મનો બ્રહ્મણો ભેદ અસંતમ કહ કરિષ્યતિ. એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ. બરાબર છે. ભાગવતમાં એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ સત્ય સ્વયં જ્યોતિરનંતાદ્ય નિત્યોક્ષરો જસ્ય સુખો નિરંજન પૂર્ણાદ્વય મુક્ત ઉપાધિતો મૃત. દશમસ્કમાં સ્તુતિમાં જોઈ ગયા બ્રહ્મસ્તુતિ. તો બ્રહ્માજી ભગવાન એકસ્ત્વમાત્મા પુરુષ પુરાણ. ભગવાન હવે એક આત્મા છો, અદ્વિતીય છો, પુરાણ પુરુષ છો. સત્ય સ્વયં જ્યોતિ અનંત આદ્ય આદૌ ભવ નિત્ય અક્ષર અજસ નિરંતર સુખ સ્વરૂપ નિરંજન પૂર્ણદ્વય મુક્ત અમૃત. બ્રહ્માજી આ પ્રકારે શ્રી કૃષ્ણનું અભેદ નિરૂપણ કરે છે પરમાત્માનું. સોહમ સચત્વમ સચ સર્વમેત. એ આવી ગયો એવું તત્વમસી આવી ગયું. અચ્છા હા, તત્વમસી છંદોગ્ય સ એક. એ ક્યાં આવ્યું ભાઈ? સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવદિત્યે સ એક. સયશ્ચાયમ પુરુષે જે ચૈતન્ય આ પુરુષમાં છે. યશ્ચાસૌ આદિત્ય જે આદિત્યમાં જે સમષ્ટિમાં છે. સ એક. આમ જીવાત્મામાં જે પુરુષ છે ચૈતન્ય છે અને ઈશ્વરમાં જે સમષ્ટિમાં એક જ છે. ઇત્યાદિ બહુસ્તુતિ તત્વમસી છાંદોગ્ય સોહમ સચત્વમ સચ સર્વમેતત. હા, વિષ્ણુ પુરાણ. આ જે છે ને વાક્ય આવે છે એના માટે વિષ્ણુ પુરાણમાં બહુ સુંદર કથા કહેવામાં આવી છે. બહુ પ્રસિદ્ધ કથા છે. એ છે ઋભુનો નિદાઘને અદ્વૈત જ્ઞાનોપદેશ. ઋભુ નામના ઋષિ પોતાના શિષ્ય નિદાઘને અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ કરે. પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. તો પરાશરજી મૈત્રેયને આ વ્યાખ્યાન કરી રહ્યા છે. તો
હે રાજ, તો બ્રાહ્મણે કહ્યું, હે રાજાઓમાં શ્રેષ્ઠ, પૂર્વકાળમાં મહર્ષિ ઋભુએ મહાત્મા નિદાઘને ઉપદેશ કરતા જે કંઈ કહ્યું હતું, તો મહર્ષિ ઋભુએ મહાત્મા નિદાઘને જે ઉપદેશ કર્યો એ હું તમને કહું. હે રાજા, પરમેષ્ઠી બ્રહ્માજીનો ઋહુ નામનો એક પુત્ર હતો. એ સ્વભાવથી જ પરમાર્થ તત્વને જાણવાનો હતો, ઋહુ ઋષિ. પૂર્વકાળમાં મહર્ષિ પુલસ્ત્યનો પુત્ર નિદાઘ એ ઋહુ મહર્ષિનો શિષ્ય હતો. એમણે ઋભુએ અત્યંત પ્રસન્ન થઈને નિદાઘને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો હતો. એ રાજા, ઋભુએ જોયું કે સંપૂર્ણ શાસ્ત્રોનો ઉપદેશ જ્ઞાન થયું છે, તો પણ નિદાઘને અદ્વૈતમાં નિષ્ઠા જન્મી નથી. એટલે એ વખતે દેવિકા નદીના તીર પર પુલસ્ત્યજીએ વસાવેલો એક વીરનગર નામનું અત્યંત રમણીય સમૃદ્ધિ સંપન્ન નગર હતું. હે પાર્થિવોત્તમ, રમ્ય ઉપવનોથી સુશોભિત એ નગરમાં પૂર્વકાળમાં ઋભુનો શિષ્ય યોગવેત્તા નિદાઘ રહેતો હતો. મહર્ષિ ઋભુ પોતાના શિષ્ય નિદાઘને જોવા માટે 1000 દિવ્ય વર્ષ પછી આવ્યા. 1000 વર્ષ તો વીતી ગયા. દિવ્ય પાછા આપણા જેવા તેવા નહીં. આપણો એક દિવ્ય વર્ષ આપણે 12000 વર્ષ. જે સમયે નિદાઘ, તે વખત નિદાઘ બલિ વૈશ્વદેવને અંદર પોતાના દ્વાર ઉપર, એટલે ભોજન પહેલાં બલિ વૈશ્વદેવ યાગ થતો હોય છે અને પછી તમારે અતિથિને બોલાવવાનો હોય. એ દ્વાર પર અતિથિઓની પરીક્ષા કરી રહ્યા હતા નિદાઘ ઋષિ. તે વખતે આ ઋહુ જે છે દ્રષ્ટિગોચર થયા અને દ્વાર પર અર્ઘ્ય પ્રદાન કરીને પછી એ ઋહુ નિદાઘ ઋહુને અંદર લઈ ગયા. એણે બધા હાથ પગ ધોડાવ્યા, આસન પર બેસાડીને આદરપૂર્વક કહ્યું, ભગવાન ભોજન કરો. ઋહુ ઋષિને કહે, ઋહુ કહે, હે વિપ્રવર, આપને ત્યાં શું શું અન્ન છે ભોજન કરવા માટે? જરા બતાવો. કે કુત્સિત અન્નમાં, નિકૃષ્ટ અન્નમાં મારી રુચિ નથી. ઋહુ ઋષિ કહે, કોઈ હે ઋષિ દ્વિજશ્રેષ્ઠ, મારામાં સત્તુ છે, જવની લાપસી છે, કંદમૂળ ફળ છે, પૂળા છે, જે આપની રુચિ એ ભોજન કરો. ઋહુ કે, હે દ્વિજા, આ તો કુત્સિત અન્ન છે બધું. તો એ તું મને હલવો અને ખીર ને મઠ્ઠો અને ખાંડની બનેલી સ્વાદિષ્ટ ભોજન કરાવો ભાઈ. ત્યારે નિદાઘે પોતાની પત્નીને કહ્યું, હે ગૃહદેવી, આપણા ઘરમાં જે સારામાં સારી વસ્તુ હોય એનાથી આ અતિથિ દેવ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવો. અને આ બ્રાહ્મણને કહ્યું, આ બ્રાહ્મણ કથા કરી રહ્યો છે, જડ ભરત છે, એ કથા કરી રહ્યો છે, પેલા રાજાને કહી રહ્યો છે, એમાં કથા આવે છે. એવું કહેવાથી એની પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી માન્ય રાખીને એ શ્રેષ્ઠ વિપ્ર માટે અત્યંત સ્વાદિષ્ટ અન્ન તૈયાર કર્યું. હે રાજન, ઋભુ ઋષિએ યથેષ્ટ ભોજન કર્યા પછી નિદાઘે અત્યંત વિનિત થઈને મહામુનિને કહ્યું, હે દ્વિજ, આપ કહો, ભોજન કરવાથી આપનું ચિત્ત સ્વસ્થ થયું ને? આપ પૂર્ણતયા તૃપ્ત અને સંતુષ્ટ તો થયા છો ને? હે વિપ્રવર, કહો, આપ ક્યાં રહો છો?
ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? ક્યાંથી પધાર્યા છો? આ બધું ભોજન કર્યા પછી કહેજો, પહેલાં નહીં. નહીં તો ભૂખ્યા રાખીને ના થાય બધું. રૂપ કે હે બ્રાહ્મણ, હવે ગુરુ છે ને, કહ્યું કે ભાઈ ભોજન કરીને આપનો ચિત્ત સ્વસ્થ થયો ને, આ પૂર્ણ તૃપ્ત અને સંતોષ થાય. એને ઉત્તરમાં કહે છે, હે બ્રાહ્મણ, જેને ક્ષુધા લાગે છે એને તૃપ્તિ થાય છે, મને તો ક્યારેક ક્ષુધા હોય જ નહીં, એટલે તૃપ્તિના વિષયમાં તમને શું પૂછાય ભાઈ? વ્યાવહારિક પ્રશ્નો પારમાર્થિક ઉત્તર આપવામાં આવે છે. દશાગ્નિ વડે પાર્થિવ ધાતુઓ ક્ષીણ થાય તો મનુષ્યને ક્ષુધાનો અનુભવ થાય, અને જળ ક્ષીણ થાય તો તૃષાનો અનુભવ થાય. હે દ્વિજ, ક્ષુધા અને તૃષા તો દેહના ધર્મ છે, આત્માનો કોઈ સંબંધ નથી. અશનાયા પીપાસે જરા મૃત્યુમ શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. હે દ્વિજ, આ ક્ષુધા અને તૃષા જેનો ધર્મ હોય એને જઈને પૂછ ભાઈ, આત્માનો ધર્મ નથી. તે પૂછ્યું કે ભાઈ આપ ક્યાં રહેનારા છો? તો એ વિષયમાં આપ ક્યાં જઈ રહ્યા છો, ક્યાંથી આવ્યા છો, આ ત્રણ વિષયમાં જે કહેવાનું નથી સાંભળ. આત્મા સર્વગત છે, સર્વવ્યાપી છે. આત્મા આકાશ સમાન વ્યાપક છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં રહો છો, ક્યાં જાઓ છો? આ બધા પ્રશ્નોનો ક્યાં અવકાશ છે? હું તો ક્યાંય જતોય નથી, ક્યાંથી આવતોય નથી ને કોઈ સ્થાન પર રહેતોય નથી. અને તું અને હું અને બીજો પુરુષ પણ દેહા ઉપાધિને કારણે ભિન્ન ભિન્ન જણાઈ રહ્યા છો. વાસ્તવ એવું નથી. ખરેખર તો તું નથી, અન્ય નથી, અને હું નથી. વાસ્તવમાં મધુર નથી. જો મેં તારી પાસેથી મધુર અન્નની યાચના કરી હતી, એ જોવા માગતો હતો કે તું શું કહે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, ભોજન કરવાવાળાને માટે જે ભોજન જેને કરવું છે ને સ્વાદિષ્ટ શું ને અસ્વાદુ શું? કારણ કે સ્વાદિષ્ટ પદાર્થ તમે સ્વાદિષ્ટ કોને કહો છો અને ક્યારે કહો છો? સ્વાદિષ્ટ કોને કહેવાય? સ્વાદિષ્ટ પદાર્થ પણ સમયાંતરમાં અસ્વાદુ થઈ જતો હોય છે અને ઉદ્વેગજનક લાગવા માંડતો હોય છે, બરાબર ને? ઉબાઈ ગયો, બગડી ગયો, ગંદા. એ જ રીતે અરુચિકર બધા રુચિકર પણ થઈ જાય છે. ધીમે ધીમે તમે એને આથો અને પેલું કરો ને ફલાણું કરવાથી ધીમે ધીમે સ્વાદ આવવા માંડે. જે એમાં ખાટું લાગતું હતું એવું રુચિકર થવા માંડે. અથાણું બનાવો, પેલું બનાવો, તો સમય અરુચિકર પદાર્થ રુચિકર પણ બની જાય. અને રુચિકર પદાર્થ મનુષ્યનો ઉદ્વેગ પણ થઈ જાય. એવું કયું અન્ન છે ભાઈ જે આદિ મધ્ય અંત ત્રણેય કાળમાં રુચિકર જ હોય? એવું કયું અન્ન છે ખરું? જે પ્રમાણે માટાના ઘરમાં માટી લીપવાથી પોતવાથી તો દ્રઢ થઈ જાય ને, એ પ્રકારે પાર્થિવ દેહ પણ પાર્થિવ અન્ન પરમાણુઓથી પુષ્ટ થયેલો છે. ટૂંકમાં માટીનું ઘર માટીને લેપવાથી બરાબર મજબૂત થાય તેમ આ પણ પૃથ્વીના તત્વોનું બનેલું છે અને પાર્થિવ પરમાણુઓથી વળી પાછું એ દૃઢ થાય છે. જવ, ઘઉં, મગ, ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, ફળ વગેરે સર્વ પદાર્થ તો પરમાણુ તો છે, બીજું શું છે? એમાં કોને સ્વાદો કહીશું, કોને અસ્વાદો કહીશું? માટે આ જાણીને તું સ્વાદુ અસ્વાદુ એ વિચાર કરનારા ચિત્તને સમદર્શી બનાવો. કારણ કે મોક્ષ કા એકમાત્ર ઉપાય સમતા છે. આવા પરમાર્થ વચન સાંભળીને મહાભાગ નિધાગમાં પ્રણામ કરીને પ્રભુ આપ પ્રસન્ન થાઓ,
કૃપયા બતાવ્યો, મારા કલ્યાણની કામને આવેલા આપ કોણ છો હે દ્વિજ? આપ મારા કલ્યાણની કામનાથી જ આવે છો, એવું સ્પષ્ટ છે. આપ કોણ છો? આપના વચનો સાંભળીને મારો સંપૂર્ણ મોહ નષ્ટ થઈ ગયો છે. કારણ કે એને જ્ઞાન તો હતું જ, તો પેલું પડ આવી ગયેલું, મોહ નષ્ટ થઈ ગયો. તો રૂહુ કહે, હે દ્વિજ, હું તારો ગુરુ રૂહુ છું. તને સદ અસદની વિવેકી બુદ્ધિ પ્રદાન કરવા માટે હું અહીંયા આવ્યો હતો. હવે હું જોઉં છું જે કે પરમાર્થ છે એ બધું મેં તને કહી દીધું છે. આ પરમાર્થ તત્વનો વિચાર કરતા કરતા તો સંપૂર્ણ જગત એકમાત્ર વાસુદેવ પરમાત્માનું સ્વરૂપ જાણ. એમાં ભેદભાવ બિલકુલ નથી. તદંતર નિધાગે બહુ જ સુંદર કહીને પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક પૂજાથી રૂહુ સ્વેચ્છાનુસાર ચાલી ગયા. વળી પાછું બ્રાહ્મણ કહે, હે રાજન, પછી 1000 વર્ષ વ્યતીત થવા પછી મહર્ષિ રૂહુ નિધાગને જ્ઞાનોપદેશ કરવા ફરી પાછા એ જ નગરમાં આવ્યા. અહીંયા જ્યારે પહોંચ્યા નગરમાં ત્યારે જોયું કે ત્યાંનો રાજા ખૂબ મોટી સેના વગેરે લઈને ધામધૂમથી નગરમાં પ્રવેશ કરી રહ્યો છે. અને તે વખતે વનમાંથી કુશા સમિત વગેરે લઈને મહાભાગ નિદાગ જનસમૂહથી હટીને બિચારો ભૂખ્યો તરસ્યો દૂર ઉભો રહ્યો છે. એ કુશા સમિત વગેરે લઈને આવ્યો છે વનમાંથી. નિદાગને જોઈને રૂહુ એની નજીક ગયા અને એનું અભિવાદન કરી બોલે, હે દ્વિજ, અહીં આ એકાંતમાં ભાઈ કેમ આપ ઉભેલા છો? નિદાગ કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, હે વિપ્રવર, અત્યંત રમણીય નગરમાં રાજા જવા માંગે છે, એટલે માર્ગ બહુ ભીડ છે, એટલે હું અહીંયા ઊભું છું. તો રૂહુએ કહ્યું, ગુરુએ કહ્યું, એ દ્વિજ શ્રેષ્ઠ, એવું લાગે છે કે અહીંયા આપ અહીંની બધી બધી જાતો જાણો છો. તો કહો કે અમે રાજા કોણ છે અને અન્ય કોણ છે? નિદાએ કહ્યું, આ પર્વત સમાન ઊંચા મત્ત ગજરાત પર જે બેઠેલા છે રાજા છે, અને બીજા બધા છે એના નગરજનો છે, એના પરિજનો છે, એના સેવકો છે. કહે આપે તો રાજા અને હાથી આ બંને એક સાથે દેખાડ્યા, પણ એ જેને જુદું જુદું બતાવો મને કે ભાઈ, તો કહે છે કે ભાઈ લક્ષણથી મને જુદા બતાવો. એ મહાભાગ, આ રાજાના હાથીમાં એનો શું શું વિશેષતા છે એ બતાવો. હું જાણવા ઈચ્છું છું કે આમાં રાજા કોણ છે અને હાથી કોણ છે? તો નિધાગ બોલ્યો, અમે જે નીચે છે ને હાથી છે, એની ઉપર છે રાજા છે. હે દ્વિજય, આ બંનેનો વાહ્ય વાહક સંબંધ, વાહ્ય એટલે જેનું વહન કરવામાં આવે છે તે વાહક એટલે વહન કરે છે. વાહ્ય કોણ છે? રાજા. વાહક કોણ છે? હાથી. આ કોણ નથી જાણતું? આ કેવી જાતનો પ્રશ્ન છે? તો રૂહ કહે, એ વાત તો બરાબર છે, પણ હે બ્રાહ્મણ, મને આ પ્રકારે સમજાવો જેથી હું બરાબર સમજી શકું કે નીચે શબ્દનો શું અર્થ છે, ઉપર કોને કહેવાય? ભાઈ, બ્રાહ્મણે કહ્યું, રૂહે આ પ્રકારે કહ્યું. નિદાગને અકસ્માત એના પર ચડી ગયો. કોણ? નિદાગ છે ને શિષ્ય, જાણતો નથી કોણ છે. એ રૂહુ ચડી ગયો. સાંભળો, આપણે જે કહ્યું છે ને એ હું બતાવું, સમજાવું છું. આ વખતે રાજા જેવી રીતે હાથીની ઉપર છે, હું ઉપર છું. હાથી જેમ રાજા નીચે, જેમ તો આપ મારાથી નીચે છો. માત્ર આપને સમજાવવા માટે દ્રષ્ટાંત મેં આપ્યું છે. તો રૂહુ પછી બોલે, હે દ્વિજ શ્રેષ્ઠ, જો આપ રાજા સમાન છો હું ગજ સમાન છું, તો એ કહો કે આપ કોણ છે ને હું કોણ છું? જેવું રૂહુએ આવું કહ્યું કે તરત નિદાગ અને તરત એના બંને ચરણ પકડી લીધા અને કહ્યું, હો નિશ્ચય આપ જ આચાર્ય ચરણ મહર્ષિ રૂહુ છો. અમારા આચાર્યજીને સમાન અદ્વૈત સંસ્કાર યુક્ત છે તે બીજા કોઈનું છે નહીં. મને એવું લાગે છે કે આપ જ અમારા ગુરુ છો અને આપ જ આવીને ઉપસ્થિત થયા છો.
રઘુ બોલ્યા, હે નિધાગ, પહેલાં તે સેવા શુશ્રૂષા કરીને મારો બહુ આદર કર્યો હતો, માટે તમારા સ્નેહવશ થઈને રૂ નામક તું જે છે એ તારો ગુરુ જ હું તને ઉપદેશ કરવા માટે અહીં આવ્યો છું. એ મહામતી, સમસ્ત પદાર્થમાં અદ્વૈત આત્મબુદ્ધિ રાખ. આય પરમાર્થ ભૂસારભૂતમ યતત અદ્વૈતમ અશેષતઃ. પરમાર્થ સાર આ જે છે કે સમસ્ત પદાર્થોમાં અદ્વૈત બુદ્ધિ રાખ, એ ઉપદેશ મેં તને સંક્ષેપમાં કરી દીધો. દીધા કે આ પ્રકારે કહ્યું. આમ કહીને પરમ વિદ્વાન ગુરુ ભગવાન રૂ ચાલી ગયા. એમનો ઉપદેશ નિધાગ પણ અદ્વૈત ચિંતનમાં તત્પર થઈ ગયો. સમસ્ત પ્રાણીઓને પોતાને અભિન્ન જોવા લાગ્યો. હે રાજન, જે પ્રકારે બ્રહ્મપરાયણ બ્રાહ્મણને પરમોક્ષપદ પ્રાપ્ત કર્યું, એ તું પણ હવે આ જળ ભરત રાજાનો ઉપદેશ કરે છે. તું પણ આત્મા, શત્રુ અને મિત્ર વગેરેમાં સમાન ભાવ રાખ અને પોતાને સર્વવ્યાપી જાણીને મુક્તિ પ્રાપ્ત કર. જેવી રીતે એક જ આકાશ શ્વેત નીલાદી ભિન્ન ભિન્ન એને ભેદવાળો જણાય છે, એ જ પ્રકારે જે લોકોની દ્રષ્ટિ ભ્રાંત છે ને એમના આત્મા ભિન્ન ભિન્ન જણાય છે. હવે આપણો શ્લોક આવ્યો. સોહમ ચ સત્વમ સચ સર્વમેતત. એ જ છે ને ભાઈ. હા, એક સમસ્તમ યદિ હાસ્તિ કિંચિત અચ્યુતો નાસ્તિ પરમ તતોન્યત તદચ્યુતો નાસ્તિ પરમ તતોન્યત સોમ સત્વમ સચ સર્વમેતત આત્મસ્વરૂપ ત્યજ ભેદમોહમ. આ સંસારમાં જે કંઈ છે બધું એક આત્મા જ છે અને અવિનાશી છે, એને અન્ય કંઈ જ નથી. હું તુંના જે કંઈ છે સર્વ આત્મા સ્વરૂપ છે, માટે બધા ભેદ જ્ઞાન રૂપ મોહને છોડી દે. આ પ્રકારે એ રાજાએ પણ જળ ભરતનો ઉપદેશથી ભેદ છોડી દીધી અને એ આ જન્મ મુક્ત થઈ ગયો. આ પ્રકારે વિષ્ણુ પુરાણમાં મહર્ષિ રઘુ અને શિષ્ય નિદાઘની આ પ્રકારે કથા કહેવામાં આવી, જ્યાં એક સર્વાત્મ તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો. સોહમ સચત્વમ સચ સર્વમેતત આત્મનો બ્રહ્મણો ભેદમ અસંતઃ કરિષ્યતિ. એ પણ થઈ ગયો. હવે આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.